એક અસ્પૃશ્ય વૃદ્ધા પાસે હતું ભગવાન શિવની ચમત્કારિક ડોલ, અને એ જ ડોલે એક ક્રૂર રાજાનું હૃદય બદલી નાખ્યું. ભગવાન શિવે એક ભક્ત વૃદ્ધાને આપ્યું એવું વરદાન. એક ગરીબ વિધવાની ભક્તિ સામે રાજાનો અહંકાર તૂટી ગયો. અને પછી જે થયું તે દરેક માણસે જીવનમાં એકવાર જરૂર સાંભળવું જોઈએ. આ વાર્તા તમને શીખવશે ભગવાન માટે બધા સમાન છે, માણસ જ ભેદભાવ બનાવે છે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. આદકારપુરના રાજા જગપાલસિંહ ખૂબ જ સંકુચિત મનના હતા. તેઓ અસ્પૃશ્યતા પ્રત્યે પણ ખૂબ જ ખાસ હતા. તેમના મહેલમાં બધા ગુલામો અને દાસીઓ બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય જાતિના હતા. શૂદ્રોને મહેલની નજીક જવાની પણ મનાઈ હતી. રાજાની શોભાયાત્રામાં જ્યાંથી પસાર થતી હતી ત્યાં કોઈ પણ શૂદ્ર, ધોબી, સફાઈ કામદાર, મોચી કે આવા લોકોને ઊભા રહેવાની મંજૂરી નહોતી. આદકારપુરમાં આદુ પુષ્કળ પ્રમાણમાં થતું હતું, તેથી તેનું નામ આદકારપુર હતું. આદકારપુરના રાજ્યના એક નાનું ગામ હતું, બલ્લાર. બલ્લાર ગામ સંપૂર્ણપણે એવા લોકોથી ભરેલું હતું જેની નજીક પણ રાજા જગપાલસિંહને આવવાનું ગમતું ન હતું. બલ્લાર ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. રાજ્યમાં વહેતી એકમાત્ર નદી 4 માઇલ દૂર હતી, અને રાજા જગપાલસિંહે કોઈ પણ અસ્પૃશ્યને નદીમાં જવાની મનાઈ ફરમાવી હતી. બલ્લાર ગામમાં ઘણા કૂવા હતા, તેથી ગ્રામજનોની તરસ છીપાઈ ગઈ. પરંતુ એક વર્ષ તે ખૂબ જ ગરમી હતી. ગરમીને કારણે બધા કૂવા સુકાઈ ગયા. બલ્લાર ગામ ભયભીત હતું. ગામ લોકોમાં શાહી પરવાનગી વિના પોતાની પરિવારની તરસ છીપાવવા માટે માઇલ દૂર નદીમાંથી પાણી લાવવાની હિંમત નહોતી. એક ગરીબ વિધવા ચંપા તેના પૌત્ર સાથે બલ્લાર ગામમાં રહેતી હતી. ચંપા ભગવાન શિવની ખૂબ જ મોટી ભક્ત હતી. સ્નાન અને ધ્યાન કર્યા પછી તે ભગવાન શિવને પાણી અર્પણ કર્યા વિના એક પણ દાણો ખાતી નહોતી. તે પાણી પણ પીતી નહોતી. જ્યારે બલ્લાર ગામના પાણીના કૂવા સુકાઈ ગયા ત્યારે એક દિવસ એવો આવ્યો જ્યારે ઘરમાં પાણીનું એક ટીપું પણ બચ્યું નહીં. સ્નાન કે ધોવાનું ભૂલી જાઓ, ભગવાન શિવને અર્પણ કરવા માટે ઘરમાં એક ચમચી પાણી પણ બચ્યું ન હતું. ચંપાનો એકમાત્ર પૌત્ર પણ પાણી વિના માછલીની જેમ પીડાવા લાગ્યો. આવી સ્થિતિમાં ચંપા ભગવાન શિવની મૂર્તિ સમક્ષ પગ રાખીને બેઠી, આંખો બંધ કરી અને રડવા લાગી. પ્રભુ, મને આ મુશ્કેલીમાંથી બચાવો. હું તમને પાણી આપ્યા વિના એક દાણો પણ ખાઈ શકતી નથી, અને હું તમને સ્નાન કર્યા વિના પણ પાણી ચઢાવી શકતી નથી. મારી પાસે સ્નાન કરવા માટે પાણી નથી, અને મારી પાસે મારા તરસ્યા પૌત્રની તરસ છીપાવવા માટે પાણી પણ નથી. મારે શું કરવું જોઈએ? ભગવાન શિવની પૂજા કરનારાઓ જાણે છે કે ભોલેનાથ ખરેખર ભોળા છે અને તેના ભક્તોનું દુઃખ ક્યારેય સહન કરી શકતા નથી. જ્યારે ચંપા આંસુઓમાં તરબોળ હતી, તેના કપડાં આંસુઓથી ભીંજાઈ ગયા હતા, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને ચંપાના માથા પર પોતાનો આશીર્વાદિત હાથ મૂકીને કહ્યું, ચંપા, આંખો ખોલો. ચંપાએ આંખો ખોલી અને ભગવાન શિવને પોતાની સામે જોઈ તેના પગે પડી ગઈ. ભગવાન સર્વજ્ઞ છે. તેમણે ચંપાની આખી વાર્તા કંઈક પણ કહ્યા વિના સમજી લીધી. છતાં તેમણે પૂછ્યું, ચંપા, તને શું તકલીફ છે? તું મારી પાસેથી શું ઈચ્છે છે? પ્રભુ, સૌ પ્રથમ હું ઈચ્છું છું કે તમે અમારા રાજાને શાણપણ આપો. તેમને મનુષ્ય વચ્ચે ભેદભાવ કરવાનું બંધ કરવું જોઈએ. તેમણે અસ્પૃશ્ય શૂદ્રોને પણ માનવા જોઈએ, અને આપણા બલ્લાર ગામમાં પાણીની કોઈ અછત ન હોવી જોઈએ. ચંપાએ કહ્યું, ભગવાન શિવે કહ્યું, જો તું ઈચ્છે તો શું હું ગંગાને વહાવી દઉં? ભગવાન શિવે એક હાથ પોતાના જટાને એક તરફ ખસેડતા કહ્યું, ના ના પ્રભુ,
ચંપાએ બૂમ પાડી, માતા ગંગાનું બળ બલ્લારમાં વિનાશ લાવશે. બધે પાણી હશે અને અહીંથી 4 માઇલ દૂર એક નદી છે, પરંતુ અહીંના રાજાએ અમને અસ્પૃશ્યને નદીના પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ ફરમાવી છે. તેમાંથી પાણી ખેંચવાની તો વાત જ છોડી દો. આનો અર્થ એ છે કે તમારા રાજાને પણ હોશમાં આવવું પડશે. ભોલે શંકર હસ્યા. પ્રભુ, તમે સર્વજ્ઞ છો, તમે જે કરી શકો તે કરો, પરંતુ તે એવી રીતે કરો કે જેથી દરેકના દુઃખ દૂર થાય અને ભેદભાવ દૂર થાય. અમારા ગામ બલ્લારમાં કોઈ ભૂખ્યું કે તરસ્યું ન રહે. ચંપાએ કહ્યું, ચંપા, તું ખૂબ સારી છે, તારો પૌત્ર તરસ્યો છે, પણ તું ફક્ત તારા પોતાના કે તારા પૌત્રના કલ્યાણ વિશે જ નહીં, પણ આખા ગામની સુખાકારી વિશે પણ વિચારી રહી છો. તો આ લે, હું તને આ ચમત્કારિક ડોલ આપી રહ્યો છું. આટલું કહીને ભોલેનાથે ચંપા તરફ એક ડોલ લંબાવી અને પછી કહ્યું, તું તેમાં જે કાંઈ પણ નાખે, ભલે થોડી માત્રામાં, પણ તે વસ્તુ ડોલમાં ભળતી રહેશે જ્યાં સુધી તું તેને ઉલટાવીને રેડી ન દે. તેને લે પહેલા હું તેમાં ગંગાનું પાણી રેડી રહ્યો છું. આટલું કહી ભગવાન શિવે પોતાના જટાઓને દૂર કર્યા અને ગંગામાંથી પાણીનો એક ખૂબ જ પાતળો પ્રવાહ ડોલમાં રેડ્યો. તેમણે કહ્યું, હવે ગામડાના બધા પાણીમાં વાસણોમાં આ ડોલનું પાણી ભરી દો. પછી ડોલને ઊંધી કરી ખાલી કરો અને તેમાં 1 ચમચી દૂધ રેડો. તે પછી દૂધ આખા ગામમાં વહેંચો. પરંતુ ડોલ સંપૂર્ણપણે ખાલી ન થાય ત્યાં સુધી દૂધ ખૂટશે નહીં. આ પછી તું આ ડોલમાંથી કંઈ પણ મેળવી શકશે, ખોરાક, ફળો, શાકભાજી અથવા ફૂલો. અને પછી એક દિવસ તમારો રાજા તમારી જગ્યાએ આવશે. પછી જો તું તારી બુદ્ધિનો ઉપયોગ કરીશ તો તારું ગામ સમૃદ્ધિથી ચમકશે અને તારા રાજાનું હૃદય બદલાઈ જશે. પરંતુ યાદ રાખ, આ ડોલ ફક્ત 1 મહિના માટે તારી પાસે રહેશે. તે પછી તે અદૃશ્ય થઈ જશે. અને ચિંતા કરશો નહીં, કોઈ તમારી પાસેથી આ ડોલ ક્યારેય ચોરી શકશે નહીં. આ સાથે ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા. ચંપાએ ડોલ ઉપાડી. ડોલમાં ગંગાનું સ્વચ્છ શુદ્ધ પાણી હતું. પહેલા ચંપાએ પોતાના પૌત્રને પાણીનો ગ્લાસ આપી તેની તરસ છીપાવી. પછી તેણે ઘરના બધા ખાલી વાસણો, કડા અને જગ ભર્યા. પછી તે બહાર ગઈ અને બૂમ પાડી, જો કોઈને પાણીની જરૂર હોય તો કૃપા કરીને લઈ જાઓ. થોડી વારમાં પાણી લેવા માટે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. પાણી પીધા પછી ચંપા ક્યાંકથી ગાયનું દૂધ 1 ચમચી લાવી અને તેને ડોલમાં રેડી. પછી તેણે આખા ગામમાં દૂધ વહેંચી દીધું. તેવી જ રીતે બલ્લાર ગામમાં અનાજ, કઠોળ, ચોખા, શાકભાજી, ફળો, બદામ કે ફૂલોની કોઈ અછત ન રહી. જ્યારે પણ કોઈ ગ્રામજનને ચંપાને પૂછતા ત્યારે તે કહેતી, આ બધું ભગવાન શિવની કૃપાથી છે. અને ભગવાન શિવ માટે કંઈક ઈચ્છવું અને તે ન થાય તે અશક્ય છે. તેથી ભગવાન શિવની ઈચ્છાથી એક દિવસ રાજા જગપાલ સિંહને લાગ્યું કે તેનો શિકાર કર્યાને ઘણો સમય થઈ ગયો છે. તેમણે આજે શિકાર કરવા જવાનું નક્કી કર્યું. પોતાની સાથે 50 સૈનિકોની ટુકડી લઈ રાજા શિકાર માટે નીકળ્યા. તેમણે ઓછામાં ઓછા 1 દિવસ શિકાર કરવાનો સંકલ્પ કર્યો. જો તેમને સિંહ ન મળે તો તે કોઈ પણ વસ્તુનો શિકાર કરશે, હરણ, સસલું, ખિસકોલી, પક્ષી અથવા કબૂતર. પરંતુ જ્યારે રાજા જગપાલ સિંહે પોતાના ઘોડાને ઉશ્કેર્યો ત્યારે તે એટલી ઝડપથી દોડ્યો કે બધા સૈનિકો માઇલો પાછળ રહી ગયા. ઘોડો જંગલ પાર કરીને એક ખુલ્લા સપાટ મેદાનમાં પહોંચી ગયો. સદભાગ્યે મેદાનમાં ક્યાંય છાંયો નહોતો અને સૂર્ય સીધો ઉપર હતો, કારણ કે ત્યારે ઉનાળો હતો. રાજા જગપાલ સિંહ પરસેવાથી તરબોળ હતા. તરસથી તેના ગળામાં કાંટા ઉગી નીકળ્યા. તેઓ પાણીની શોધમાં આમ તેમ ભટકતા રહ્યા. તડકામાં આટલો લાંબો સમય સુધી પાણી વગર રહ્યા પછી રાજા અને તેમના ઘોડાની હાલત બગડી ગઈ. બંને થાકી ગયા હતા. રાજાને પણ ભારે ભૂખ લાગી હતી. એક સમયે રાજાએ ત્યાં પડેલો આદુનો ટુકડો જોયો. ભૂખથી કંટાળીને રાજાએ વિચાર કર્યા વિના તેને મોંમાં થોડુંક નાખ્યું અને તેને ચાવ્યું. આદુ તાજું અને ખૂબ જ મસાલેદાર હતું.
રાજાની હાલત વધુ ખરાબ થઈ ગઈ. પાણી પાણી તેણે બૂમ પાડી. પાણીની શોધમાં પોતાના થાકેલા ઘોડા પર લાંબો સમય સુધી સવારી કર્યા પછી રાજાએ આખરે દૂર દૂર ઘણી ઝૂંપડીઓ જોઈ. પહેલી ઝૂંપડી ગરીબ ભક્ત ચંપાની હતી. રાજા તરસથી કંટાળીને ઝૂંપડી પાસે પહોંચી ગયો. દરવાજા પાસે પહોંચી તેણે પોતાના ઘોડાને રોક્યો. ઘોડા પરથી ઉતર્યો અને બૂમ પાડી, "શું કોઈ છે?" વૃદ્ધ ચંપા બહાર આવી. તેણીને શાહી પોશાકમાં તેના રાજાને ઓળખવામાં એક ક્ષણ પણ ન લાગી. પરંતુ દૂરથી તેણીએ નમન કર્યું અને જમીનને સ્પર્શ કર્યો અને ઝડપથી કહ્યું, "મહારાજ, અમર રહો." "નમસ્તે મહારાજ, પણ કૃપા કરીને થોડા દૂર રહો. હું એક વૃદ્ધ અસ્પૃશ્ય વિધવા છું." રાજા તરસથી મરી રહ્યો હતો. ચંપાની દૂર રહેવાની જીદ અને "હું અસ્પૃશ્ય છું" એવું તેનું નિવેદન તેને ગમ્યું કે સમજાયું નહીં. પરંતુ ખૂબ જ ધીમા શ્વાસ રૂંધાતા અવાજમાં તેણે કહ્યું, "માજી, મને ખૂબ તરસ લાગી છે. મારો ઘોડો અને હું ખૂબ પીડામાં છીએ. કૃપા કરી મને પીવા માટે થોડું પાણી આપો." "હે પ્રભુ, મારી પાસે પુષ્કળ પાણી છે, પણ શરમ આવે છે. મહારાજ, દૂર રહો, નહીં તો તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. હું અસ્પૃશ્ય છું. હું તમને પાણી આપી શકતી નથી અને હું તમારા પગ સ્પર્શ કરવાની હિંમત કરતી નથી." ચંપાએ કહ્યું. રાજા જગપાલસિંહે આસપાસ નજીકમાં જોયું. કોઈ નહોતું. તેણે ધીમેથી ચંપાને કહ્યું, "માજી, મને થોડું પાણી આપો, નહીંતર હું મરી જઈશ." "તમે શું કહી રહ્યા છો મહારાજ? આજે હું તમને પાણી આપીશ અને કાલે તમે તમારા ધર્મને ભ્રષ્ટ કરવા બદલ મારું માથું કાપી નાખશો તો?" ચંપાએ ચીસો પાડી. ચીસો સાંભળીને ચંપાનો પૌત્ર ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને આસપાસના ઝૂંપડાઓમાં રહેતા બધા લોકો પણ બહાર આવ્યા. રાજાએ બધા તરફ જોયું અને કહ્યું, "આ વૃદ્ધ સ્ત્રીને કહો કે મને અને મારા ઘોડાને થોડું પાણી આપે." "ના ના," લાંબી સફેદ દાઢીવાળા એક વૃદ્ધ માણસે કહ્યું, "મહારાજ, આ ગામમાં બધા અસ્પૃશ્ય છે. આ ગામમાં તમને કોઈ પોતાના ઘરમાંથી પાણી નહીં આપી શકે." "અરે, હું તમારો રાજા છું. હું તમને જાતે કહું છું, મને પાણી આપો, નહીંતર હું મરી જઈશ. મારો ઘોડો પણ નબળો પડી રહ્યો છે, તે પણ મરી જશે." રાજા જગપાલસિંહ ગાંડાની જેમ ચીસો પાડ્યો. "ગુસ્સે થશો નહીં મહારાજ," ચંપાએ કહ્યું. "અમે તમારી પ્રજા છીએ. તમે જેમ કહો છો તેમ અમે કરીશું. અમે તમને પાણી અને સ્વાદિષ્ટ ખોરાક આપીશું. તમે ખૂબ ભૂખ્યા લાગો છો. હા હા, તો ખાવા માટે કંઈક લાવો. મને ખરેખર ખૂબ ભૂખ લાગી છે. મારો ઘોડો પણ ખૂબ ભૂખ્યો છે. તેના માટે થોડું લીલું ઘાસ પણ લાવો." સ્વાદિષ્ટ ખોરાકનો ઉલ્લેખ સાંભળીને રાજા ખૂબ ઉત્સુક થઈ ગયો. તેની ભૂખ વધી ગઈ અને ઉંદરો તેના પેટમાં ગડગડાટ કરવા લાગ્યા. વૃદ્ધ ચંપા રાજા સાથે વાત કરી રહી હતી ત્યારે બલ્લાર ગામના લોકો ધીમે ધીમે ખબર પડી કે તેમનો રાજા આવી ગયો છે અને લોકો ચંપાની ઝૂંપડી પાસે ભેગા થવા લાગ્યા. રાજાની હાલત જોઈ ઘણા વૃદ્ધ ચંપા પાસે વિનંતી કરવા લાગ્યા, "ચંપા, મહારાજ, પાણી આપો, તેમને કંઈક ખવડાવો." અંતે ચંપાએ ઘરની બહાર એક ખાટલો પાથર્યો અને રાજા જગપાલસિંહને કહ્યું, "મહારાજ, કૃપા કરીને બેસો. હું તમારા માટે ખોરાક અને પાણી લાવીશ. તમે ખાઓ તે પહેલાં તમારે ભગવાન શિવના શપથ લેવા જોઈએ કે આજથી તમે મનુષ્ય વચ્ચે ભેદભાવ નહીં કરો અને કોઈ પણ મનુષ્યને અસ્પૃશ્ય નહીં માનો. હું ભગવાન શિવની શપથ લઉં છું અને વચન આપું છું, માતા, આજથી મારા રાજ્યમાં કોઈ અસ્પૃશ્ય નહીં માનવામાં આવે. દર મહિને એક દિવસ હું અસ્પૃશ્ય માનવામાં આવતા લોકોના ઘરેથી ખોરાક અને પાણી ખાઈશ." રાજા જગપાલસિંહે કહ્યું. "અને 4 માઇલ દૂર નદીમાંથી નહેર ખોદીને તમે બલ્લાર ગામની પાણીની સમસ્યા કાયમ માટે હલ કરશો." ચંપા ફરી બોલી, "હા હા, હું બસ એ જ કરીશ." રાજાએ બધાને વચન આપ્યું. ત્યારબાદ ચંપા અને બલ્લાર ગામના લોકોએ રાજા અને તેના ઘોડા સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો અને ગાયન અને નૃત્ય દ્વારા તેમનું મનોરંજન કર્યું અને મહારાજા અદકપુરના તેના મહેલમાં પાછા ફર્યા. રાજા જગપાલસિંહે આદેશ જારી કર્યો
કે તેમના રાજ્યમાં કોઈ પણ અસ્પૃશ્યતાનું પાલન કરશે નહીં. જે લોકો મનુષ્યો સાથે ભેદભાવ કરે છે તેમને સખત સજા કરવામાં આવશે. બલ્લાર ગામને ક્યારેય પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે રાજા જગપાલસિંહે 4 માઇલ દૂર બલ્લાર સુધી એક નદીમાંથી એક નહેર ખોદી હતી. ભગવાન શિવની કૃપાથી રાજાના હોશ પાછા આવ્યા અને લોકો પણ સતત રાજા જગપાલસિંહની પ્રશંસા કરવા લાગ્યા. હવે રાજાના મહેલમાં તમામ પ્રકારના લોકોને કામ મળ્યું, કારણ કે અસ્પૃશ્ય ગણાતા લોકો હવે અસ્પૃશ્ય રહ્યા નહીં. પછી એક દિવસ વૃદ્ધ ચંપાએ ભગવાન શિવને યાદ કર્યા અને જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે તેણીએ કહ્યું, પ્રભુ, તમારી ચમત્કારિક ડોલે બલ્લાર ગામને જોઈતી દરેક વસ્તુ પૂરી પાડી છે. હવે ચમત્કારિક ડોલ નકામી છે. ઠીક છે, હવે ચાલો આ ડોલનો ઉપયોગ બીજા ગામને ફાયદો પહોંચાડવા માટે કરીએ, ભોલેનાથે કહ્યું અને ડોલ સાથે ગાયબ થઈ ગયા. તો મિત્રો, ભગવાન શિવે દુનિયાને એક મોટો સંદેશ આપ્યો. જે મનુષ્યમાં ભેદભાવ કરે છે તે ભગવાનથી પણ દૂર થઈ જાય છે, અને જે બધાને સામાન માને છે તેના જીવનમાં ગુરુ કૃપા પોતે સામે ચાલીને આવે છે. જો તમને પણ આવી વાર્તામાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. અને આવી જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.